કહે છે પ્રભુ આપના ચરણારવિંદ કેવા છે? પ્રણત દેહિનામ પાપ કર્ષણમ, કે દંડવત કરીશું તો શું થશે? તમારા સમગ્ર પાપ નિર્મૂલ થઈ જશે. ઠાકોરજી તો ગીતાજીમાં કેવી કૃપાની વાત કરે. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. અરે મને ભજનારો ગમે તેટલો પાપી હોય ને તો એને સાધુ જાણો, કારણ એની ક્રિયા અત્યારે કદાચ ખરાબ છે પણ એની વૃત્તિ શ્રેષ્ઠ છે, એની દ્રષ્ટિ ઉત્તમ છે, એને મને ભજવાનો સંકલ્પ કર્યો છે. અને એટલા માટે પાપના ભયથી ભગવાન પાસે જતા ડરતા નહીં. પ્રભુ જે કેવા છે જે પાપથી મુક્ત કરાવી શકે. અને એટલા માટે જ્યારે પણ અવસર મળે દોડવું. પ્રણત દેહિનામ પાપ કર્ષણમ, પ્રભુના ચરણારવિંદ છે ને, ચાર રીતે કૃપા કરે. જો ચાર રીતે પ્રભુના ચરણારવિંદનું સેવન થાય, ચરણ સ્પર્શ, ચરણ રજ, ચરણોદક અને ચરણ ગંધ, આ ચાર પ્રકારથી ભગવત ચરણારવિંદનું સેવન થાય. ચરણ ગંધ, તમે બેઠકજીમાં જાઓ ને મહાપ્રભુજીને જ્યારે અત્તર સમર્પિત કરો અને પછી અત્તરની સુગંધ એ અત્તરની નથી રહેતી, પછી વલ્લભના શ્રીઅંગની ગંધ બની જાય છે. જે ભક્ત અને ભગવાન બંનેના વચ્ચેનું અંતર કાપી નાખે એનું નામ અત્તર. જે એક ગંધ કરી દે એ જ સુગંધ. એટલે પછી જ્યારે ગ્રહણ કરો, માલાજી પણ તમને મળે તો ખાલી આંખે ન લગાડાય, એની નાસિકાથી ગંધ લેવાય. અને સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દર્શનથી પ્રભુ મોક્ષ આપે પણ ગંધથી પ્રભુ ભક્તિનું દાન કરે છે. અને એટલા માટે ગંધ ગ્રહણ કરવી જોઈએ. તો એ અત્તરની સુગંધ એ પછી મહાપ્રભુના ચરણા તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ, એમ વલ્લભાખ્યાનમાં મહાપ્રભુ જ્યારે પૂર્વમાં પધાર્યા અને બંગાળના વનોમાંથી થઈને મહાપ્રભુજી પધારે છે અને ત્યારે મહાપ્રભુજી એક શિલામાં પોતાના ચરણારવિંદ ઘસ્યા અને એમાંથી એવી સુગંધ નીકળી કે વનમાં જેટલા તામસ જીવો રહેતા હતા એમના ગંધ માત્રથી ઉદ્ધાર થઈ ગયો. એટલે ભગવત સેવા કરીને જે વૈષ્ણવ બહાર આવ્યો હોય ને એના શ્રીઅંગમાંથી જે અત્તરની સુગંધ આવતી હોય એ સુગંધ તમે લઈ લો ને તોય તમારો ઉદ્ધાર થઈ જાય. એના દર્શનને આદિની તો વાત પછી છે. કેવલ એ ગંધ આવી જાય ને, ઘણા લોકો સામગ્રી કરીને આવે ને રસોઈમાંથી અને પછી ઠાકોરજીને ભોગ ધરે એટલે એમના વસ્ત્રોમાંથી એ મહાપ્રસાદની સુગંધ આવતી હોય. કેવલ બહાર આવો ને સુગંધ લો ને તોય ઉદ્ધાર થઈ જાય. પ્રસાદ લેવાની વાત તો દૂરની વાત છે. ચરણ ગંધ, બીજું છે ચરણોદક. મહાપ્રભુના કેસર સ્નાન આપણે કરાવીએ છીએ, ઠાકોરજીને રોજ સ્નાન કરાવીને ચરણોદક લઈએ છીએ. અચ્યુત દાસે મહાપ્રભુજીએ ચરણોદક આપ્યું અને નેત્રોમાં લગાડ્યું તો પ્રગટ લીલાના દર્શન અચ્યુત દાસને થવા લાગ્યા. આવો પ્રભાવ ચરણોદકનો છે. ચરણ રજ, તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. ચરણ રજની પણ મહત્તા છે. આપણે તો વિચાર કરો, ગંધ જે કૃપા કરે છે, ચરણોદક જે કૃપા કરે છે, ચરણ રજ જે કૃપા કરે, તો જેને સાક્ષાત ચરણ સ્પર્શ મળી જાય એના સૌભાગ્યની તો શું વાત. અને એનો આખો પ્રકાર ચરણ સ્પર્શનો, દંડવતનો, વંદનનો, પ્રણામનો, આ બધાના પ્રકાર છે. કેવલ રસ્તામાં હવેલી આવે ને સ્કૂટર પરથી હોર્ન મારો એને દંડવત ના કહેવાય. લોકોની આ આદત છે કે જતા હોય વચ્ચે કોઈ મંદિર આવે ને હોર્ન મારી દે. અરે હોર્ન મારવું તો અપમાન કહેવાય. વિદેશમાં જાઓ તો એને ઇન્સલ્ટ કહેવાય, એને દંડવત ના કહેવાય, એમાં આશીર્વાદ ના મળે. હોર્ન મારવાથી અપમાન થાય. તો વિવેક રાખવો. વંદન પણ કઈ રીતે કહેવાય. આપણે ત્યાં તો એમ શાસ્ત્રોએ કહ્યું કે તમે જતા હો ને રસ્તામાં ભગવદ મંદિર આવે અને વંદન કર્યા વગર જતા રહો તો એ અપરાધ છે. વંદન કરવું એ ફરજ છે ભક્તની. તો પ્રણત દેહિનામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ. નિત્ય ઠાકોરજી ગાય. ગોપાલદાસે પણ કહ્યું તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂંઠે ધાય છે. એ ચરણારવિંદના દર્શન. કારણ કે જ્યારે વંદન કરીને માંગ્યું કે આપના ચરણારવિંદના મને દર્શન થાય તો ઠાકોરજીએ કહ્યું તારે કયા ચરણારવિંદ જોઈએ છે? એ રાસ સમય નાચું ત્યારે એ ચરણારવિંદ, એ જ્યારે કાલિય નાગની ઉપર નૃત્ય કરું એ ચરણારવિંદ, ત્યારે કયા ચરણારવિંદ ના દર્શન કરવા છે? ગોપાલદાસે કહ્યું ગાયોની પાછળ પાછળ જતા હોય મારે તો એ ચરણારવિંદ. જેમ રાસમાં ઠાકોરજીએ રસદાન ગોપીઓને કર્યું છે એમ ગૌચારણમાં રસદાન સખાઓને ઠાકોરજીએ કર્યું. ચકોર ક્રૌંચ ચક્રવાહા ભારદ્વાજાંચ વર્ણ, જુદા જુદા અવાજ કરી અને નવ રસોના દાન ઠાકોરજી સખાઓને કરે. અદ્ભુત વર્ણન છે. ગૌચારણ લીલા પણ અદ્ભુત લીલા. એમાં ઠાકોરજી ગુરુ બન્યા છે અને ગો એ બીજું કાંઈ નહીં, ઇન્દ્રિયો છે ભક્તોની અને એને ઠાકોરજી દોરી લઈ જાય છે. તૃણચરાનુગમ,
શ્રીનિકેતનમ, લક્ષ્મીજીના નિવાસ રૂપ ચરણારવિંદ છે. ફણીફણાર્પિતમ તે પદાંબુજમ, એમ કહેતા ગોપીજનો વંદન કરતા આગળ ગાન કરતા બોલ્યા, ગોપીજનો અધર સુધાની યાચના કરે છે. મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા, એ આપની મધુર વાણી, વલ્ગુ વાક્ય વાણી, બુધ મનોજ્ઞયા, બુદ્ધિમાનોને આનંદ આપનાર. હે પુષ્કર ક્ષણ, એ કમલ નયન, અમે આપની વાણી સાંભળીને મોહિત થઈએ છીએ. આપની સુધાના અમને પાન કરાવો. પ્યાયસ્વન, જો બ્રજલીલાનો અનુભવ જ્યાં સુધી સુધા સંબંધ ન થાય ત્યાં સુધી એ બ્રજલીલામાં કૃષ્ણ રસની અનુભૂતિ ન થાય. કૃષ્ણ તત્વને પામવા માટે ભગવાન સુધા સંબંધ કરાવીને અધિકાર સંપાદન કરે છે. અને એટલે તો કહીને મહાપ્રભુજીની કૃપા વગર પ્રભુ કૃપા ન કરે. કેમ? કારણ કે સુધારૂપ વલ્લભ છે, અને વલ્લભ સંબંધ ન થાય ત્યાં સુધી કૃષ્ણ પ્રાપ્તિ થતી નથી. એ જ સુધા વલ્લભ રૂપે પ્રગટ થઈ છે. સોઅબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર સ્મૃત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા, એ સુધા જ પોતે સુભગ મૂર્તિ સકરુણા એ સ્વરૂપે પ્રગટ થઈ છે. અને એટલા માટે પ્રભુ બ્રજલીલામાં સર્વ વ્રજ ભક્તોનો સુધા સંબંધ કરાવે છે. એ યાચના ગોપીજનો કરે છે. કહ્યું કે વેણુ ગીતની કથામાં જ્યારે ઠાકોરજી વેણુનાદ કરે છે તો નાદ એ પાત્ર છે, અને નાદના પાત્રમાં પ્રભુ પોતાની સુધા પધરાવી અને લતા પતા હરણીઓ ગાયો પર્વતો નદીઓ એમનો ભગવાન સુધા સંબંધ કરે છે. સ્વસુધાનું દાન કરે છે પ્રભુ. મહાપ્રભુજી તો કેવા અદ્ભુત અર્થઘટનો, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. યુગલ ગીતની કથામાં તો મહાપ્રભુજી આજ્ઞા કરે, દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા, ત્રણ પ્રકારની સુધા પ્રભુ આવે છે. એટલે કે વેણુનો નાદ પ્રભુ કરે એટલે એને કેવલ સાઉન્ડ ન માનતા, વેણુનો નાદ ન માનતા, એ નાદમાં પ્રભુની સુધા બિરાજે છે. અને એ જ્યારે વહેતી વહેતી વનમાં જાય ત્યારે એક 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 ગોપીજનો જે વર્ણન કરે છે કે એનો પ્રભાવ શું થાય છે સુધાનો સંબંધ થવાથી. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણ પુટૈ પિબંત્ય. આ ગાયો જો પોતાના કાન ઊંચા કરી કરી એને દૂના બનાવી અને પ્રભુની સુધાનું ગ્રહણ કરે. પુટૈ, વાટકી ન કહ્યું, દોના કહ્યું. દો ના વહી દોના હૈ. વાટકીમાં તો આજે છાસ પીએ ને કાલે ધોઈને દૂધ પી લઈએ, પણ દૂનામાં જેમાં એક વાર એક જ રસ પીવાય, દો ના વહી દોના. इसीलिए गायों ने दोना बनाया कर्ण को कि भगवत रस पिया है, अब संसार का रस इससे नहीं पिए. આ વાછરડું તો જુઓ, કોળિયું ગળ્યું છે, નથી ઉગળી શકતો, નથી ગળી શકતો. અરે આ હરણીઓને જુઓ, અરે આ પક્ષીઓને જુઓ. પ્રાયો બતામ ભીગા મુનિયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણા સતુદીતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે દ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતી મિલિત દશો વિગતાન્ય વાચ. આ ધ્રુમની શાખા ઉપર બેઠા છે, મુનિઓ છે. તો મુનિઓ છે એમ કેમ માનીએ? કારણ કે શાખા ઉપર છે. શાખાઓ તો મુનિની હોય ને, તૈત્રીય શાખા, મધ્યાંદિની શાખા, શાખાઓ તો મુનિઓની હોય એટલે તો મુનિ છે. પોતાની ચંચલતા છોડી ભગવદ રસનું પાન કરી રહ્યા છે. અરે આ નદીઓને તો જુઓ, નદ્ય સદા તદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુરમી ભુજૈર મુરારી ગૃહંતી પાદ યુગલમ કમલોપહારા. યમુનાજીને થાય કે તટ પરથી જતા ઠાકોરજીના ચરણારવિંદ પકડી લઉં, અને લહેરો ફેલાવી મુરારી શબ્દનો પ્રયોગ અહીંયા કર્યો વેણુ ગોપીજનોએ. અને એટલા માટે મહાપ્રભુજી યમનાષ્ટકમાં મુરારી શબ્દનો પ્રયોગ કરે છે. મુરારી એને તો હમણાં વિસ્તાર નથી કરતો, પણ પોતાની બાહુ પ્રસારી લહેરો રૂપી તરંગ ભુજકંકણ ભુજાઓ અહીંયા વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું છે. અને નથી પહોંચી શકતી એટલે શું કરે છે? કબલોપહારા. જો ઠાકોરજીની ચરણની ગતિ છે ને, એ ચાલ મરાલા હંસ જેવી ચાલ છે. હંસ કઈ રીતે ચાલે? એક પગ ઊંચો કરે, પછી પાછો નીચે મૂકે, પાછો ઊંચો કરે, આમ ચાલે. અને ઠાકોરજી જ્યારે કિનારે ચાલતા હોય ને પગ ઊંચો કરે એટલે યમુનાજીને થાય કે હું શું આપું, પોતાની અંદર ભ્રમર પ્રગટાવે અને કમળને ઉછાળે, અને ઠાકોરજી જ્યાં ચરણ પધરાવાના હોય ત્યાં કમળ આવી જાય અને પ્રભુનું ચરણ કમલ ઉપર પડે. ફરી બીજું ચરણ ઊંચું કરે, ફરી કમળ ભ્રમર પ્રગટાવે અને કમળ પડે અને ઠાકોરજીનું ચરણ કમલ પર પડે. એટલે પ્રભુ જ્યાં જ્યાંથી ચરણ પધરાવે ત્યાં ત્યાં યમુનાજી કમલોનો ઉપહાર ઠાકોરજીને. આ સુધાનું પાન કરીને મત થાય છે.
અરે આ ગિરિરાજજીને તો જુઓ, ગિરિરાજજી દેવ છે, ભગવાન છે. એ તો પછી ઠાકોરજીએ કહ્યું કે શૈલોસ્મી કહી પહેલો પરિચય ગિરિરાજજીનો ભાગવતજીમાં ગોપીઓએ આપ્યો છે. હંતાય બદ્રબલા હરિદાસ વર્યો, હરિદાસ વર્ય આ સુધાને પાન કરી કેવા ભગવતી રૂપે પોતાની સેવા કરે છે. આ પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દહિતા સ્તનમંડિતેન. આ પુલિંદજીઓને જુઓ, ગિરિરાજજીની તરેટીમાં રહેતી આ ભીલ કન્યાઓ જેના ભાવથી ઉત્થાપન ભોગ આવે. એ જ્યારે કંદમૂળ લેવા માટે ગિરિરાજજીની તરેટીમાં શોધતી હોય ને, ત્યારે કુમળા લીલા લીલા ઘાસ ઉપર લાલ લાલ કુમકુમ અને કેસર એમને દેખાય. કંદમૂળ વીણતી વીણતી ઘાસ ઉપર લાગેલું કુમકુમ અને કેસર પર દ્રષ્ટિ પડે. આ કુમકુમ કેસર કયું છે? ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. રાત્રિના સમયે ગિરિરાજની કંદરામાં પ્રભુએ યુગલ સ્વરૂપે જે લીલાઓ કરી, કારણ કે 16 શણગાર છે ને 12 આભરણ છે. 16 શણગાર સજ્યામાં અને આભરણમાં ઉભો છે. આભરણ કયા? બિંદી લગાવે, સિંદૂર લગાવે, મહેંદી લગાવે, આ બધા જે લગાવે ને એને કાજલ લગાવે, આ બધા આભરણ કહેવાય. અને ઠાકોરજીએ સ્વામીજીના ચરણારવિંદને કુમકુમ અને કેસરથી સુંદર ચિત્રિત કર્યા છે. અને સ્વામીજી ઠાકોરજીના ચરણારવિંદ. અને જ્યારે લીલા પૂર્ણ થઈ અને સવારે કાલ ગોવર્ધન આવતલાલ ગોવર્ધન ધારી ઠાકોરજી સાથે સ્વામીજી પધારે અને ત્યારે યમુના ગિરિરાજજીની તરેટીમાંથી થઈને પધારે યુગલ સ્વરૂપ, ત્યારે રાસ લીલાના રસાત્મક એ કુમકુમ અને કેસર ઘાસ ઉપર લાગે. અને આ પુલિંદજીઓ ભેગું કરી લે કુમકુમ અને કેસર, અને પ્રસાદી કુમકુમ અને કેસર જ્યારે પુલિંદજીઓ પોતાના હૃદયમાં લગાડે ત્યારે સાક્ષાત રાસલીલાના રસનો અનુભવ આ પુલિંદજીઓને થઈ જાય. એટલે પૂર્ણ કોઈને ન કહ્યા ગોપીઓએ, પણ પુલિંદજીઓને કહ્યા પૂર્ણા પુલિંદ ઉરુગાય. મૂળ વાત જે કરી રહ્યો છું સુધાની, તો આમ પ્રભુ લતા પતા વૃક્ષો પક્ષીઓ અરણીઓ ગાયો બધાને સુધા સંબંધ કરાવી અને પોતાના ભગવદ રસનો અનુભવ કરાવી. તો થયું કે ચલો આ લોકોને સુધા સંબંધ થયો, પણ સખાઓનું શું? તો કે સખાઓને છાક લીલામાં જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મદન ગોપાલ. ઠાકોરજીએ જે ખોબો ધરી અને મધુમંગલના મુખમાંથી એ એઠી છાસ આરોગ્યા અને પોતાના અધરામૃતું છાસ પ્રભુના શ્રીહસ્તમાં લાગી હતી અને એ સખાઓને લેવડાવી એમનો પણ સુધા સંબંધ કરાવી દીધો છે. સખાઓનો સુધા સંબંધ એમાં, ગોપીઓનો સુધા સંબંધ રાસમાં. તો રહ્યું કે અંતર્ગ્રહ હતા ગોપીજનો જે જઈ ન શક્યા, તો હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે પ્રભુ પોતાના શ્રીહસ્તનો અંગુષ્ઠ મુખમાં પધરાવે, કારણ કે જ્યારે એમનો દેહ પડ્યો ત્યારે અંતર્ગ્રતા ગોપીઓ પ્રભુના અંગુષ્ઠમાં આવીને બિરાજી ગઈ. અને એ જ્યારે મુખમાં પધરાવે તો એમનો સુધા સંબંધ થઈ જાય. તો કહ્યું હવે રહી ગયા નંદ અને યશોદા. તો નંદ અને યશોદા શિક્ષાપત્રમાં તો બહુ સુંદર વર્ણન દ્વિતીય શિક્ષાપત્રમાં હરિરાયજી કરે છે. લાલા મિશદરામ, જ્યારે નંદ બાબા ને યશોદાજીની ગોદમાં લાલન હોય ને, અને 6 દિવસના લાલન, અને નાનું બાળક હોય એના મુખમાંથી લાર સ્ત્રવે, અને પ્રભુના મુખમાંથી લાર સ્ત્રવી તો અહીંયા પ્રભુને ઠોડીમાં ખાડો છે, અને ત્યાં આવીને લાર અટકી ગઈ અને સ્થિર થઈ. તો એવી ચળકે જાણે હીરો હોય. આપણે ચીબુક ધરીએ ને ઠાકોરજી, યાદ તો ભાવ છે. અને જ્યારે ખેલાવતા ખેલાવતા નંદ અને યશોદાજીને એટલું બધું વહાલ આવે ઠાકોરજી પર કે એમની ઠોડી ઉપર ચુંબન કરે અને નંદ અને યશોદાજીનો પણ સુધા સંબંધ થઈ જાય. આમ સુધા સંબંધ થકી પ્રભુ સ્વ સ્વરૂપનું દાન નિજ ભક્તોને કરે છે. તો કહ્યું કે એ સમયે તો સુધા સંબંધ થયો, પણ અત્યારે કલયુગમાં જીવનો સુધા સંબંધ કઈ રીતે થાય? તો કહ્યું કે આ કલયુગમાં મહાપ્રભુજીની વાણી એ જ વેણુનાદ છે. તો આ સુધા સંબંધ થકી આની પ્રાપ્તિ થાય. અને ત્યારે ગોપીજનો ભેગી મળીને એમ કે મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા બુધ મનોજ્ઞયા પુષ્કરે ક્ષણ. આપની વાણી વલ્ગુ વાક્ય, પોતે જેના મુખમાંથી સરસ્વતીનું પ્રાગટ્ય છે એ પ્રભુ બોલત હે તુતરાય, 7 બરસ કો સાવરો બોલત હે તુતરાય. એ કેવી કાલી ગલી ભાષામાં ઠાકોરજી વાણી કરે છે. અને જ્યારે એ જ બોલત હે તુતરાય એવા પ્રભુ જ્યારે કહેવા ગયા કે બાબા એ ઇન્દ્ર કોણ હે, અને એ જ પ્રભુ જ્યારે નંદ બાબા કહે કે આ તો વર્ષાના દેવ છે ને આ બધી વાત કરે, ત્યારે એ જ પ્રભુ બુદ્ધ મનોજ્ઞયા કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ અભિપદ્યતે. અને ગીતાનું જ્ઞાન ના આપતા હોય, બુદ્ધિમાનોને આનંદ આપે એવી વાણી પ્રગટ કરી. આ તો પ્રભુની વિરુદ્ધ ધર્માશ્રયતા છે. કૃષ્ણ તત્વને સમજવા માટે, વ્રજ લીલાને સમજવા માટે આ 3 સિદ્ધાંતો સમજવા બહુ જરૂરી છે. એક પહેલો સિદ્ધાંત નિત્ય લીલાવાદનો સિદ્ધાંત, કે પ્રભુની આ સગળી લીલાઓ ઇટર્નલ, શાશ્વત છે, નિત્ય છે.
એટલે કે આજે પણ એ લીલા થઈ રહી છે. નહીં તો ઘણા કે આ હજારો વર્ષ પહેલા લીલા થઈ, એનું આજે કેમ અનુભવ થાય? કારણ કે નિત્ય છે. આજે લીલા થઈ રહી છે એટલે આજે અનુભવ થઈ શકે. બીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તિને સમજવા એ વિરુદ્ધ ધર્માશ્રયતાનો સિદ્ધાંત છે. એ જે ક્ષણે બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે, જે ક્ષણે અબૂધ છે એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે, જે ક્ષણે અસમર્થ છે એ જ ક્ષણે એ સર્વસમર્થ પણ છે. એ ગિરિરાજજીને ઉચકી શકે છે ટચલી આંગળીમાં, અને એ જ પ્રભુ નંદાલયનો ઉંબરો ઓળંગી શકતા નથી. એ દાવાનળનું પાને કરી શકે છે, એ જ ક્ષણે પીવત દૂધ સિરાય, એ ગરમ દૂધ પણ ફૂંક મારી મારીને પીએ છે. એવા અમારા વિરુદ્ધ ધર્માશ્રયતાને ધારણ કરેલા પ્રભુ છે. અને એટલા માટે ઘણા લોકો કહે ને કે પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણ બાલકૃષ્ણ. અરે બાલકૃષ્ણ છે ક્યાં? કોઈ તમને પીછવાઈમાં એકે બાલકૃષ્ણ દેખાયા? 11 વર્ષ ને 52 દિવસનો ટાઈમ પીરિયડ ઠાકોરજી બ્રજમાં રહ્યા છે, પણ પ્રભુ બાલક જ હતા એવું માનવાની જરૂર નથી. તમે એકે પીછવાઈ જોજો, બધે કિશોર જ છે. અરે 7 સ્વરૂપ જુઓ ને, એમાં બાલક તો એક જ છે, બાકી બધા તો કિશોર જ છે. 7 સ્વરૂપ જુઓ, તમે મથુરાધીશ જુઓ, વિઠ્ઠલનાથજી જુઓ, દ્વારકાધીશ જુઓ, તમે ગોકુલનાથજી જુઓ, તમે ચંદ્રમાજી જુઓ, તમે કલ્યાણદાયજી જુઓ, બાલકૃષ્ણલાલજી છઠ્ઠા છે, ભાઈ મદન મોહનલાલજી. 7 સ્વરૂપમાં એક જ બાલકૃષ્ણ. તો બાલકૃષ્ણ નથી, બાલ ભાવની સેવા છે. યશોદાજી માટે ઠાકોરજી 100 વર્ષના થઈ જાય ને તો એમનો ભાવ તો બાલ ભાવ જ રહે. એટલે કેવલ બાલકૃષ્ણ નહીં માનવા, બાલ ભાવ. બાકી આપણે ત્યાં તો સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ. આ ત્રીજો સિદ્ધાંત, પ્રભુને બ્રજલીલામાં સર્વ ભાવે ભજવા. તમે શ્રૃંગારમાં પલના કરાવો ત્યારે બાલ ભાવ થાય, પણ રાજભોગમાં જો કુંજનો મનોરથ હોય ત્યારે બાલ ભાવ કરો તો રસાભાસ થઈ જાય. ત્યારે તો કિશોર ભાવ જ રાખવો પડે. અને સંચારી ભાવ અને સ્થાયી ભાવ, રસશાસ્ત્રમાં તો આખો પ્રકાર બતાવ્યો છે કે વિભાવ, અનુભાવ, વ્યભિચારી સંયોગા. વિભાવ કોને કહેવાય, એમાં પણ ઉદ્દીપન વિભાવ, અને દરેક આખો પ્રકાર રસશાસ્ત્ર, હમણાંની ચર્ચા નથી કરતો, પણ એ પ્રકારે આખો રસશાસ્ત્ર પ્રમાણે આપણી ભગવત સેવા છે. અને એટલા માટે આ 3 સિદ્ધાંત કૃષ્ણ લીલામાં સમજી લેજો. નિત્ય લીલાવાદ, બીજો વિરુદ્ધ ધર્માશ્રયતા, અને ત્રીજો સર્વભાવનો સિદ્ધાંત. સર્વ ભાવે પ્રભુને ભજવો. તો ગોપીજનો કહે કે આપ છો વલ્ગુ વાક્ય, આપનું તોતલી બોલી સાંભળીને અમને રંજન થાય, પણ બુદ્ધ મનોજ્ઞ પણ છે. કર્મણા જાય તે જંતુ. પણ કર્મ કયો? પુષ્ટિ માર્ગ સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો કર્મ કરો તું કાય. વૃત્રાસુરે કહ્યું કે ભગવત સેવા એ જ આપણો કર્મ છે. સુખમ એટલે સંયોગ, દુઃખમ એટલે વિપ્રયોગ. આખું સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. ભય કયો તો કે ભગવત સેવામાં અપરાધનો ભય, અને ક્ષેમ કરનારા તો પ્રભુ જ છે. આ સેવા દ્વારા જ ફલિત થશે, અને સેવા જ આપણું સર્વોપરી કર્મ છે. એટલે તો આ પૂર્વમાં પણ કહ્યું ને કે શ્રેષ્ઠ કર્મ કયું? એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ, એકમ દેવો દેવ કી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. આપણો ધર્મ અને આપણો કર્મ એ કેવલ ને કેવલ ભગવત સેવા જ છે. અને જે આ કર્મ કરે છે એને કર્મના સિદ્ધાંતો બાધા નથી કરતા. એને કાળ કર્મ નવ બાંધે રે, યમતે ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં નહીં પ્રવેશ વિધિ. એને કાળ કર્મ ન બાંધે. એ જે બાંધતા હોય એને બાંધતા હશે, પણ જે ભગવત સેવા રૂપી કર્મ કરે છે એના બધા જ કર્મો ત્યાં જ સમાપ્ત થઈ જાય. અને ત્યાં અણુભાષ્યમાં તો મહાપ્રભુ સમજાવે તો કે આ છેલ્લો જન્મ વૈષ્ણવનો, તો એના પાપ અને પુણ્યનું શું થાય? તો કે જે વૈષ્ણવથી દ્વેષ કરે એને વૈષ્ણવના પાપ ભોગવવા પડે, અને જે વૈષ્ણવથી પ્રેમ કરે એને વૈષ્ણવના બધા પુણ્યો ભોગવી લેવા પડે, અને એ જીવ મુક્ત થઈ જાય. અને એટલા માટે આપણે ત્યાં તો શ્રેષ્ઠ કર્મ એ ભગવત સેવા જ માને છે.